હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મકર રાશિવાળા લવ બર્ડ્સ માટેનું. તેમના પાર્ટનરની હિડન ફિલિંગ્સ શું છે તેમના માટે. તો હું 2 પાઇલ્સ બનાવી રહી છું. કોઈ પણ એક તમે સિલેક્ટ કરો. મનમાં કોઈ એક વ્યક્તિ વિશે વિચારો કે જેને તમે ખૂબ જ પ્રેમ કરો છો. તમે કોઈ પણ એક પાઇલ સિલેક્ટ કરી શકો છો, લોટસ અથવા તો પિરામિડ. જેમણે લોટસવાળી પાઇલ સિલેક્ટ કરી છે એમના પાર્ટનરની હિડન ફિલિંગ તેમના માટે છે માય સોલ ઇઝ કનેક્ટેડ વિથ યુ ઇવન આઈ એમ અવે. જો એ તમારાથી દૂર છે છતાં પણ એ તમારી સાથે કનેક્ટેડ જ છે. એ તમને ખૂબ જ પ્રેમ કરે છે. એ તમને બાળક જેવા જોવે છે, ઇનોસન્ટ જોવે છે. મનમાં ખૂબ જ તમારા માટે વિચાર્યા કરે છે. એમને બધું છોડીને તમારી પાસે આવી જવાનું મન થાય છે. અત્યારે તમારાથી દૂર છે પણ તમારા વિચાર કરે ત્યારે એ એમના મનમાં સુકૂન મહેસૂસ કરે છે. જેમણે પાયલ 2 સિલેક્ટ કરી છે એમના પાર્ટનરની હિડન ફિલિંગ છે આઈ લાઇક માય ફ્રીડમ મોર ધેન યુ. તમારા કરતાં વધારે એમને એમની ફ્રીડમ વધારે પ્યારી છે. એ જ્યારે તમારી સાથે હોય છે ત્યારે એ દ્વિધાજનક પરિસ્થિતિમાં હોય છે કે કોઈ નિર્ણય લઈ શકતા નથી. એમને એમની લાઈફમાં ઘણું બધું જોઈએ છે, ઘણા બધા એમના ડ્રીમ્સ છે જેમના માટે એમને મહેનત કરવાની છે ત્યાં સુધી પહોંચવા માટે. પણ જ્યારે તમારી સાથે હોય છે ત્યારે એ કોઈ નિર્ણય એમ લઈ શકતા નથી. એમના મનમાં ક્લેરિટી આવતી નથી. એટલા માટે એમનું કહેવું એમ છે કે આઈ લાઇક માય ફ્રીડમ મોર ધેન યુ. તો એમને જ્યારે તમે એમની સાથે હો ત્યારે પણ ફ્રીડમ આપવાની ટ્રાય કરો તો એ તમારી સાથે પણ માઇન્ડમાં એમને ક્લેરિટી આવશે કે એમને કરવું છે શું અને ક્યાં પહોંચવું છે.